टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી તળાવની અંદર એક વ્યક્તિ ફસાઈ ગયો, જ્યાં ચોટીલાના રૂડેશ્વર તળાવની અંદર આ વ્યક્તિ ફસાયો હોવાના સમાચાર મળ્યા છે। પાલિકાની ટીમે સ્થળ પર પહોંચીને સલામત રીતે તેનું રેસ્ક્યુ કરી લીધું હતું। આ તસવીરો જુઓ કે જેમાં આ વ્યક્તિ તળાવની અંદર ફસાઈ ગયો હતો। બે કલાકની ભારે જહેમત બાદ આ વ્યક્તિનું રેસ્ક્યુ સફળતાપૂર્વક કરી શકાયું। ચોટીલા મામલતદાર અને પાલિકાની ટીમ દ્વારા આ અંગે સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી। આપ જુઓ, આ તળાવની વચ્ચોવચ્ચ આ વ્યક્તિ ફસાઈ ગયો હતો। તંત્રને જાણ કરતાની સાથે જ તુરંત ટીમ ત્યાં પહોંચી હતી અને બે કલાક સુધી જહેમત ઉઠાવી, ત્યારબાદ તેને બચાવવામાં સફળતા મળી। તો આ તમામ પરિસ્થિતિઓ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા સાજિદ બેલીમ। સાજિદ, આખરે સુરેન્દ્રનગરની જો આખી વરસાદી પરિસ્થિતિનો ચિતાર આપની પાસે જાણવા માંગીશું, પણ ખાસ કરીને આ તળાવમાં આ વ્યક્તિ કઈ રીતે ફસાયો, કઈ રીતે રેસ્ક્યુ ઓપરેશન પાર પડાયું? સાજિદ? હાજી, જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં કાલથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જો વાત કરવામાં આવે તો ચોટીલા, ધાંગધ્રા, સરા, થાનગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। આ વરસાદના લીધે જે ચોટીલાનું રૂડેશ્વર તળાવ છે તે તળાવની અંદર એક વ્યક્તિ છે તે ફસાયો હતો અને આ વ્યક્તિ ફસાતા તે તાત્કાલિક મામલતદારને અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ને 2 કલાકની ભારે જહેમત બાદ આ વ્યક્તિને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો। અને જો વાત કરવામાં આવે તો ખાન સુરેન્દ્રનગર માર્ગ છે ત્યાં પણ એક રોડનું જે કોઝવે છે તે બેસી જતા વાહન વ્યવહાર હાલ ઠપ થઈ ગયો છે। અને વાત કરવામાં તો જે સરા અને ધાંગધ્રા વચ્ચેનો જે માર્ગ છે ત્યાં પણ માર્ગ ધોવાતા હાલ રસ્તો બંધ છે। ઠેર ઠેર વાત કરવામાં તો સુરેન્દ્રનગર લીંબડી નેશનલ હાઈવે છે તે શિયાળીપોળ પાસે અડધો ફૂટ જેટલા પાણી ભરાતા વાહન વ્યવહાર હાલ અટકી ગયો છે અને લીંબડી સુરેન્દ્રનગર વચ્ચેનો વાહન વ્યવહાર પણ અટક્યો છે। જો વાત કરવામાં તો સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે અને ઠેર ઠેર હાલ વાહન વ્યવહાર અટક્યો છે અને નાળા નદી છલકાયા હોયા હોય તેવો દ્રશ્ય દેખાઈ રહ્યા છે। જી બિલકુલ, આભાર સાજિદ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખો સુરેન્દ્રનગર જિલ્લો ત્યાં વરસાદના જે હાલ થયા છે તે આપની નજર સમક્ષ છે। ક્યાંક નાળું બેસી ગયું છે, નદી નાળા બાદ ધસમસતા પ્રવાહ છે। તો અહીંના આ રૂડેશ્વર તળાવની અંદર એક વ્યક્તિ પાણીમાં ફસાયો હતો કે જેને સફળતાપૂર્વક બચાવી લેવાયો।